હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગમાં ખોડિયાર એજ્યુકેશન એપમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે ટીવાય બીકોમ સેમ 6માં સ્ટેટ સબ્જેક્ટમાં વાહન વ્યવહારની સમસ્યામાં ભાગ 12. આ આપણો 12મો ભાગ છે. હજુ એમાં આપણે વોગેલ પદ્ધતિના દાખલા ગણીએ છીએ અને એમાં પણ આજે આપણે એક નવો દાખલો લીધેલો છે. જો આપણે હજુ વોગેલ પદ્ધતિની જ પ્રેક્ટિસ કરીએ છીએ, બરાબર છે. આપણે કોઈ ઉતાવળ નથી કરવાની. તમને જ્યાં સુધી આવડે નહીં, તમને આ રીતના 4-5-6 દાખલા તમે કરી નહીં લેવો તો આવતીનું બીજી રીત નહીં કરાવો. કારણ કે એક જ રીતના હવે કેવું જો મેં ઈચ્છતે ને હમણાં તો એક રીતનો એક દાખલો કરાવીને પટાવી દેતો, પણ મેં એવું નહીં કરાવો. ઓનલાઈન તમે જો ફી આપેલી એટલે હું તમને વ્યવસ્થિત કરાવો, બરાબર. ચાલો, તો સૌથી પહેલાં જો વોગેલની રીતને વાહન વ્યવહારની નીચેની સમસ્યાનો ઉકેલ મેળવો. અહીંયા તમને જો એબીસી આપેલું છે, અહીંયા તમને 1 2 3, અહીંયા તમને માંગ આપેલી છે. જો 4 + 2 + 3 તેનું ટોટલ 9 થાય છે, ચેક કરી લેવાનું. 1 3 ને 5 તો એનું ટોટલ પણ 9 થાય છે, ચેક કરી લેવાનું. તો સૌથી પહેલો સ્ટેપ આપણે શું આવે, આ જ બેઠી રકમ આપણે નીચે ઉતારી દઈએ. ચાલો, તો A, B અને C અને અહીંયા છે પુરવઠો, બેઠું એ જ ઉતારી દેવાનું, કંઈ ચેન્જીસ નથી કરવાનું. 1 2 અને 3 અને પછી આવી જાય માંગ. ચાલો, 150 190 350 4 130 145 300 અને 2 330 270 150 અને 3 1 3 5 અને 9. ચાલો, તો આપણે લાઈન ડ્રો કરી દઈએ પહેલાં. હવે તો કદાચ તમને આવડી ગયું હશે ફ્રેન્ડ્સ, તમને આઈડિયા આવી ગયા હશે કે વોગેલ પદ્ધતિમાં શું કરવાનું છે. હજુ તો આપણે મેઇન દાખલો તો આપણે ચાલુ જ નથી. મેઇન રીત તો આપણે પહેલી કઈ છે ખબર, આ છેલ્લી રીત મોડી પદ્ધતિવાળી, એ મેઇન છે છેલ્લે. ચાલો, તો હવે આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાની, તો ભાઈ સ્ટાર્ટિંગ આપણે કરવાની પેનલ્ટી નંબર 1 થી. અહીંયા પેનલ્ટી નંબર 1 લખી દઉં, અહીંયા બી લખી દઉં પેનલ્ટી નંબર 1. વોગેલ પદ્ધતિ આવે એટલું યાદ રાખવાનું કે આ પેનલ્ટીવાળી રીત આવે. ચાલો, તો અહીંયા આપણે લાઈન પહેલાં દોરી દઈએ. ચાલો, જો સૌથી પહેલાં મને અહીંયા પેનલ્ટી 1માં આંકડો જોઈએ તો મેં શું કરું, તો સૌથી પહેલાં તમને એ જ જોવાનું કે માંગ અને પુરવઠામાં આપણે નજર નથી નાખવાની, આપણે અહીંયા વચ્ચેમાં જ જોવાનું. ચાલો, જો અહીંયા આંકડો જોઈએ તો અહીંયાની હારમાં જાઓ. નાનામાં નાનો આંકડો શોધો, કયો છે 130. એમની તરત મોટા આવતો કયો છે 150. તો વચ્ચેનો ડિફરન્સ કેટલો થઈ ગયો 20, તો અહીંયા 20 લખી દો. ચાલો, પછી અહીંયા જોઈએ છે તો જો આ 3માંથી નાનામાં નાનો આંકડો કયો, તો ભાઈ 145 છે. એમની તરત મોટા આવતો કયો છે 190 છે. તો વચ્ચેનો ડિફરન્સ કેટલો થયો, તો 45 જ વચ્ચેનો ડિફરન્સ થયો, તો અહીંયા 45 લખી દો. થઈ ગયો. હવે જો આ 3માંથી 350 300 150, નાનામાં નાનો આંકડો કયો 150. એમની તરત મોટો કયો 300. તો વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે, 300માંથી 150 તમે બાદ કરો તો કેટલા આવે, 150 જ આવે. ચાલો, તો અહીંયા 150 લખી દો. થઈ ગયો. આ વચ્ચેનો ડિફરન્સ આપણે લખ્યો છે. હવે એવી જ રીતે અહીંયા કરો. ચલો, 150 190 ને 350, નાનામાં નાનો આંકડો કયો 150. એનાથી તરત મોટો આવતો કયો 190. એ વચ્ચેનો ડિફરન્સ કેટલો હતો 40. તો અહીંયા 40 લખી દો. ચાલો, આમાં જાઓ, નાનામાં નાનો આંકડો કયો સ્તંભમાં 130. એનાથી તરત મોટો આવતો કયો 145. 145 અને 130 વચ્ચેનો ડિફરન્સ તો કેટલો, તો ચાલો કેલ્સી લઈ લો. 145 અને 130, તો અહીંયા કેટલો છે 15. ચાલો, પછી અહીંયા જુઓ, અહીંયા નાનામાં નાનો આંકડો કયો છે 150. એમની તરત મોટો આવતો કયો 270. તો આપણે વચ્ચેનો ડિફરન્સ લઈ લઈએ, 120 આવે ડિફરન્સ. કેટલા આવે 120. ચાલો, હવે આપણે જો આખી પેનલ્ટી 1ની લાઈન આપણે મળી ગઈ. હવે આખી પેનલ્ટી 1માં સૌથી મોટો આંકડો કયો, સૌથી મોટી પેનલ્ટી કયા નંબરને લાગે, તો જો અહીંયા લખીએ 150 નંબરના, તો 150 નંબર પર સર્કલ કરી દો. હવે આ 150 નંબરના અહીંયા હારમાં આવી જાઓ. જો અહીંયા કોઈ આંકડો મોટો હતો તો આપણે સ્તંભમાં જતો, અહીંયા હશે તો આપણે હારમાં આવી જવાનું. આ 350 300 ને 150. તો હવે આપણે શું જોવાનું, નાનામાં નાનો હવે આંકડો જોવાનો. ચાલો, નાનામાં નાનો આંકડો કયો 150. તો હવે આપણો દાખલો ચાલુ થાય ગયા. ચાલો, 150 છે તો એ લોકોની માંગ કેટલી છે 3. આપણી પાસે કેટલી વસ્તુ અવેલેબલ છે 5. તો કંઈ નહીં, આપણે 3 આપી દઈએ, બરાબર. જો જે ઓછું હોય ને બંનેમાંથી તે અહીંયા આવી જાય. ચાલો, તો 3ને છેકીને હવે કેટલા 0 અને 5ને છેકીને હજુ કેટલી વસ્તુ આપણી પાસે બાકી રહે, તો અહીંયા 2. જો અહીંયા 0 આવ્યા, ચાલો તો અહીંયા રેખા દોરી દો. થઈ ગયો. જેવી રેખા દોરાય એવી પેનલ્ટી નંબર 2 આપી દો. અહીંયા પણ પેનલ્ટી નંબર 2. ચાલો, તો હવે મને જો અહીંયા રકમ જોઈએ છે, પાછું એ જ કરવાનું. નાનામાં નાનો આંકડો 130, એમની તરત મોટો આવતો 150 છે, તો અહીંયા કેટલો ડિફરન્સ આવે વચ્ચેનો 20. ચલો, અહીંયા જો નાનામાં નાનો આંકડો 145, એમની તરત મોટો આવે 190, તો વચ્ચેનો ડિફરન્સ કયો 45. અહીંયા જો નાનામાં નાનો આંકડો 300, એમની તરત મોટો આવે 350. હવે આની જોવાનું 350, એટલે અહીંયા વચ્ચેનો ડિફરન્સ કેટલો 50. ચલો, હવે અહીંયા જો અહીંયા તો બેઠું એ જ રહે, કારણ કે આમાં તો જો કોઈ ચેન્જીસ જ નથી, 40 જ રહે, જે આપણું પહેલું હતું તે. અહીંયા પણ જો 15 જ રહેશે. અને અહીંયા જો રેખા આવી ગઈ છે એટલે અહીંયા ડેશ આવી જાય.
હવે આખી પેનલ્ટી 2માં જુઓ મોટામાં મોટો આંકડો કયો છે તો જો અહીંયા 40 15 50 45 ને 20 તો ભાઈ 50 મોટો આંકડો છે તો 50 પર રાઉન્ડ કરી દો તો હવે એની હારમાં આવી દો ચલો 50ની લાઈનમાં અહીંયા જો નાનામાં નાનો આંકડો કયો છે 300 હવે 300ની માંગ કેટલી છે જો 2 પુરવઠો કેટલો છે 2 જ છે આપણી પાસે માંગ અને પુરવઠો બંને સરખા થઈ ગયા જો માંગ બી એની 2 જ છે અને પુરવઠો બી 2 જ છે તો કંઈ વાંધો નહીં ચાલો કંઈ નહીં આપણે અહીંયા 2 આપી દઈએ અને અહીંયા શૂન્ય લખી દઈએ તો અહીંયા બી કેટલા શૂન્ય હવે જો 2 જગ્યા પર શૂન્ય આવી ગયા ફ્રેન્ડ્સ જો 2 જગ્યા પર શૂન્ય આવી ગયા તો કંઈ નહીં જો અહીંયા શૂન્ય આવે તો પહેલાં અહીંયા રેખા દોરી દો અહીંયા આ શૂન્યનું કામ પતી ગયું અહીંયા શૂન્ય આવ્યા તો આમ રેખા દોરી દો કંઈ નહીં એમાં શું ગભરાવાનું 2 જગ્યા પર શૂન્ય આવે તો નહીં દોરી શકાય અહીંયા શૂન્ય આવે તો અહીંયા ઊભી દોરી દીધી અને અહીંયા શૂન્ય આવે તો આડી દોરી દીધી થઈ ગયું હવે પેનલ્ટી નંબર 3 લખી દો પેનલ્ટી નંબર 3 જો આ બહુ રીત ઇઝી છે ફ્રેન્ડ્સ આ તમે કરજો તમારા સારા માર્ક મળશે ચલો પેનલ્ટી નંબર 3 હવે શું કરવાનું બોલો પેનલ્ટી નંબર 3માં નાનામાં નાનો આંકડો કયો છે તો નાનામાં નાનો જો હવે તો પેનલ્ટી 3ની કંઈ જરૂરત નથી કેમ ખબર કારણ કે જો નહીં હવે તો કંઈ છે જ નહીં આપણી પાસે આટલું જ છે 150 ને 190 બરાબર આપણી પાસે ખાલી આટલું જ છે જો 150 ને 190 તો પેનલ્ટી 3ની હવે જરૂર શું છે આપણી પાસે તો એક જ સ્તંભ બચેલો છે ને બરાબર તો કંઈ નહીં જે બચ્યું છે આપી દઈએ ચાલો જો હવે અહીંયા 150 છે પુરવઠો કેટલો બચેલો છે આપણી પાસે 1 બચેલો છે તો કંઈ નહીં આપણે 1 આપી દઈએ કારણ કે જો ની માંગ એની 4 છે એટલે તો ચલો હવે 4ને છેકીને અહીંયા કેટલા જોઈએ એને આપવાના હોય 3 આપવાના હોય આ 1ને છેકીને અહીંયા 0 અને આપણે 1 આપ્યો થઈ ગયું હવે જો અહીંયા આપણે રેખા દોરવાની જરૂર નથી કારણ કે હવે પટી ગયું છે એટલે ચલો હવે 190 છે હવે જો ફ્રેન્ડ સરભર થઈ ગયું 190ની માંગ પણ 3 છે અને જો એનો પુરવઠો બી 3 છે તો થઈ ગયું 190ને છેકીને 3 આ 3ને છેકીને 0 આ 3ને છેકીને પણ 0 તો જો બધા શૂન્ય આવી ગયા અહીંયા 0 અહીંયા 0 0 થઈ ગયું ચલો હવે આપણે કાર્યની વહેંચણી અહીંયા કરી દઈએ બહુ ઇઝી દાખલો હતો ચલો કાર્યની વહેંચણી કઈ રીતે થાય તો જ્યાં આપણે કટ કરેલું હોય છે ત્યાં આપણે કરવાનું જો પહેલે અહીંયા જો 150 અહીંયા હતા એને આપણે કટ કરીને 1 લખ્યા તો 150 ગુણ્યા 1 150 જ થાય પછી જો અહીંયા 130 હતા બરાબર એને આપણે કંઈ ઉડાડેલું જ નથી આને પણ નથી ઉડાડેલું જો અહીંયા 190 હતા એના ગુણ્યા 3 કરેલા જ આપણે તો 190 ગુણ્યા 3 એ આપણે પછી કરીશું પછી અહીંયા જો અહીંયા કશે છે બીજે જો અહીંયા છે 300 ગુણ્યા 2 અને અહીંયા છે 150 ગુણ્યા 3 કરેલા છે ચલો હવે બધાનો આપણે ગુણાકાર કરી નાખીએ પહેલે 150 ગુણ્યા 1 150 જ થાય 190 ગુણ્યા 3 570 થાય 300 ગુણ્યા 2 600 અને 150 ગુણ્યા 3 450 ચાલો જીટીનું બટન દબાવી દઈએ આપણે કેટલા થયા 1770 1770 આ આપણો થઈ ગયો જો આને તમે કુલ ખર્ચ પણ કહી શકો બરાબર અથવા ન્યૂનતમ ખર્ચ પણ કહી શકો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે હજુ આપણે એક વોગેલ પદ્ધતિના દાખલા કરશું બરાબર છે હવે તમારો ખૂબ ખૂબ આભાર ફ્રેન્ડ્સ હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં